એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાહર, જય આદિવાસી। મસ્ત મજાની સવાર થઈ ગઈ ને ઊભા થઈ ગયા, ચા પાણી કરી દીધું ને જો અહીંયા દેશી ચૂલો જગવી દીધો દક્ષા ને અહીંયા જો માહી પાણી ગરમ ડોડા છે બાફવાનું કામકાજ કરે છે ને અહીંયા જો ઢોર બાંધેલા હતા તે વાહિદું ફરવાનું હજુ બાકી છે। મમ્મી જો આવું કામ કરે મારી મમ્મી આવું ઢોર દેશી બાંધવાનું છે બધું હજુ આવું ઉપર પતરા છે એટલું બધું આવું છે ના પ્રિયા જો ઊભી થઈ ગઈ આ દાદી છે દાદી નાવા જવાની છે ને હાવ જો એનો દંડો જો તમે વેદાંત સામ છે આ મમ્મીના મમ્મી છે પપ્પા આમ કારેલા જોવે છે આ ગાડી આપણી પડી પંપ છે હેડ પંપ ને ઢોર બધા નીચે બહાર કાઢી દીધા આમ છે જો બધા કેટલા બધા છે 1 2 3 4 5 6 7 છે બાજુ કાં બીજું એવું છે નામ છોકરા ઉભા છે જો બધા ઉભા છે મારા કાકાના છોકરા એવું છે મિત્રો જો ના જોધ વાદળા છે આ વરસાદનું કંઈ નક્કી નથી હજી દિવસ દેખાતો જ નથી ને આમ મકાઈ ઊભી છે જો આવો નજારો છે ગામડાનો અહીંયા ડુંગર છે પણ ડુંગર દેખાય નહીં વાદળા આવી જાય ને ઉપર વાદળા પડ્યા હોય એટલે અહીંયા તુવર છે મસ્ત મજાની આવું બધું છે એમ છે હા જો એને મમ્મીનો કાકો મારો સુરો તે જતો રહ્યો કરજણ કરજણ મારો સુરો પહોંચી ગયો જાઓ નાઈ લો જો હેન્ડ પંપ હલાવે છે મમ્મી પપ્પા કારેલા જોવે છે આપણે હો જઈએ કારેલા જોવા હેલા ઉપર હોય જો મિત્રો કારેલા છે અહીંયા શેક છે હા અહીંયા રહ્યા હા 2 3 અહીંયા હોત છે કારેલા બહુ બધા કારેલા છે મિત્રો આપણે છે ને કોતડીને આવી ગયા છોકરા જો મારી વાહે આવ્યા તો રામ બાંધેલા છે ને આ 2 ભેંસો જો કિચડમાં કેવી બેહીને જોવો ને એલી એક બેહીને એમ કારો થઈ ગયો જોવો ને કિચડમાં બેહીને એ જો પિયા તન મારવા આવશે જો દક્ષા આમ આવે છે ચાલતા ચાલતા વાહે આવે ક્યાં ગાડી જ ખરે ગાડી પર ક્યાં આવી છે એવું છે ડોડા ખાઈ છોકરા કોળું કોળા છે કોળા જો તો આ ભેંસ કેમ ડોબી ભેંસ દેશી પાછા ડોબી છે એવું છે મિત્રો કૂવો જોવા જઈએ ત્યાં કૂવો છે જઈએ આપણે ફૂલ ભરાઈ ગયો છે મિત્રો આપણે ખેતર આવી ગયા એટલે અહીંયા જો તુવર છે પણ નાની છે ને ખળ બહુ છે આમાં મોટી થઈ જ જાય પણ જરાક થોડું ખેડીને કમ્પ્લીટ કરે ને તે થાય એવું છે અહીંયા જાય કપાસ તો બધા હેલા થઈ ગયા દિવેલા છે કપાસ છે એવું બધું છે જો કેવો અવાજ આવે પક્ષીનો આમ બધી બૂમો પડતા જાય ગામડાનો કંઈક નજારો જ અલગ હોય જંગલમાં આમ બધું જંગલ આવી જાય પેલી બાજુ અહીંયા પાછું ઘર છે એક
અહીંયા અમારા કાકાએ ઘર બનાવેલું છે, કાકાના છોકરાએ એનું ઘર છે અહીંયા. એવું છે મિત્રો. જોવા જઈએ આ બાજુ આવ્યા કે આટો મારવા. આપણે છે ને હવે અહીંયા બગીચામાં આવી ગયા. જો મરચા છે, જો અહીંયા મરચા છે. અહીંયા ગુવાર છે, અહીંયા રીંગણ છે, ચોળી છે, ગુવાર છે, બધું અહીંયા નાખેલું છે મિત્રો. અહીંયા જો અહીંયા હોત મરચી છે, અમારા કાકાનું છે. પછી મકાઈના ડોળા પણ ઊભા છે. અહીંયા સબ સ્ટેશન છે એવું છે. અને અહીંયા ડાંગર જો આવી નુકસાની છે, હજી કાપેલી નથી પણ પડી ગઈ છે આડી. અમારા કાકાની છે, પેલી બાજુ અમારી છે ઊભી છે એ જો ડાંગર છે મસ્ત મજાની. પેલી બાજુ બીજાના કપાસ છે, મકાઈ છે, એવું બધું છે. આ ઈંટોનો ભટ્ટો પણ છે, બીલી છે. અહીંયા ડાંગર મસ્ત પાકી ગઈ છે. ના વરસાદ રહે ને કાપે ને એવું થઈ ગયું છે મિત્રો. વરસાદ રહી જાય ને પછી કાપી નાખશે. ને લીંબુડી પડી ગયેલી છે, જો પડી ગયું લીંબુડી. અહીંયા ચોળી હતી પૂરી થઈ ગઈ હવે. ને હવે આપણે જઈએ ઘરે. हाय गाइस, जो आज तो हमारी डांगर से हमारा खेत में डांगर रोपेली है. बोलता ही नहीं आवड़ती हिंदी, थोड़ું આપણે લીમડો લઈ લીધો. जो आ डांगर કેટલી મોટી જો કેડ કેડ કે ખબા ખબા આટલી કેવી આવે, કઈ જાત કહેવાય એમ બિયારણ? ગુજરાત 17 17 આપણને આટલે લાગે. આટલી છે ડાંગર બહુ મોટી. હમણાં હજી વરસાદ આવે ને તો પડી જાય તો પૂરી થઈ જાય. પૂરી થઈ હાથમાં આવી છે, પડી નથી, પેલી બાજુ પડી જાય. હા, હાથમાં આવી જાય. હવે તો મિત્રો બીજા ખેતરે આપણે આવી ગયા છીએ. અમારા નથી, આ કાકાના છે. કાકાના છે પણ આપણે તો ખેત કહેવાય ને. આ બધી અમારા છે પણ બધા ભાગ પાડેલા પેલા, એટલે પોતે બધા ભાઈઓના ભાગ છે. કાકા બાબાના પોયરાઓને બધાને ભાગ પડી ગયું છે. અરિયા કુવા તમને દેખાડતા અમારે ઉપર પણ અહીંયા ઊંડું થોડુંક છે. પેલા આપણે ઉપર આવા કુવા હોય, જૂના કુવા આગળના એટલે એમ તો નવો જ છે પણ આવી રીતના કૂવામાં મોટર ઉતારે અને પાણી ખેતરમાં વારવાનું હોય. હવે તો બધા દર કરાવે, બોર કહેવાય, બીજા કે દર. આ ડાંગર છે, આ અમારી છે ડાંગર. જો અમે નથી રોપી પણ અમારે સાસુ સસરા બધું બનાવે છે ખેતી. અમે જનકોહરીએ કરો પાડીએ અમારી ભાષા. જો એમ કે મસ્ત ડાંગર કાની પાકી ગઈ. આમ ઈટો છે, આ ઈટો ઘર બનાવવા માટેની ઈટ છે, ઘરે બનાવી હતી ઈટ. અને ડાંગર પાકી ગયેલી છે પણ વરસાદ કદાચ પાછો થાય એટલે હજી નથી કાપતા. નીચે લીલું ને એટલે નથી કાપતા. આ દિવેલા કેટલા મસ્ત મિત્રો જો. કપાસ તો છે, મકાઈ હશે. પેલો ડુંગર જો મિત્રો, ડુંગર છે. નાના હતા તે જતા, હવે અમને ચોમાસામાં તો નહીં ચડી શકતો. કઈ વ્યૂમાં ખટે ડુંગરો છે, ડુંગર કઈક પહાડ, ગામડાની કઈક મોજ જ અલગ મિત્રો. આવું બધું કઈક નજારો આવો છે અમારા ગામડાનો. કઈક વસ્તુ બતાવો. દૂધી જેવું બતાવું તમને. હો મસ્ત દૂધી જેવું. એને ઓળખતા હોય ને આને
કમેન્ટ કમેન્ટ કરજો મિત્રો. કરજો. અને શું કહેવાય ને એ તમે કમેન્ટમાં કહેજો. જો નામ નથી આપવું. ડોયલા ડોયલા કહેવાય. મિત્રોને થોડી ખબર પડે. ડોયલા કહેવાય ડોયલા ડોયલા. આનાથી અમારે છે ને પહેલાં આનાથી શું કરતા હતા ખબર? તાડ હોય ને તાડ, નાળિયેરી જેવો તાડ હોય, અમુક ઓળખતા હોય અમુક નહીં. તો તાડ તમને દેખાડું. તાડ આગળ છે થોડો. આ રહ્યો તાડ, આ તાડ છે. એમાં તાળી ઉતરે ને એ એનાથી પીતા હતા. આપણે આમ આમ કરવાનું અને ઉપરથી તાળી રેડતા હોય એનાથી રેડે એમ. એટલે મસ્ત પીવા મજા આવે એને. હા એને પાછું એના પરથી પાછું એક ગાય હશે. હા મિત્ર તમને કહું. હા, ડોલે ડોલે તાળી પીધેલી રે. પછી આ બધું ગાયો ભેંસો એવું બધું બાંધે છે. ભેંસો માટે ચારો છે. અહીં ઢાંકેલો છે વરસાદ આવે એટલે. ગાયો 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 ગાયો. આપણે ખેતર જતા હતા રસ્તામાં ઊભા રહી ગયા. બે છોકરા મળ્યા. જો શું નામ લા? શું નામ? હે અંકિત. તારું? જાગુ. એટલે નાની બહુ ડાઈ છે મિત્રો. ને એ છે ને આ બકરા ચરાવે. જો આ બાજુ આવે આમે આ બકરા ચરાવે છે. હા જો આ ચરાવે તો એને બકરી મારે છે. ગાય બળદ બધું બાંધેલું છે અહીંયા. જો ખેતર જાઉં છું ખોળ લેવા. તમને મોડું થઈ જાય. આપણે ખેતર પહોંચી ગયા ને ભારત અહીં પડ્યા છે ગાડીને. મકાઈ કરી લીધો કાકાની છે ને અહીંયા છે આપણા કપા. જોરદાર કપાસ છે. આ ડાંગર જો પડી ગયેલી છે આ બાજુ. એ આપણી નથી બીજાની. કપાસ આપણા સારા છે. કેવા છે કમેન્ટ કરજો મિત્રો. મને સારા લાગે. ભમરું ભમરું આવ્યું. ઢીંડવા બીંડા લાગ્યા છે. જો હા આવા ડીંડવા લાગેલા છે. તોય કપાસ તો સારા છે. હવે આમાં અંદર જાય પછી ખબર પડે. પેલી બાજુ પપ્પા કાપતા છે એ બાજુ જઈએ કેમ છે જોતા જોતા જઈએ. શેડા પર જવાનો આવો રસ્તા હોય મિત્રો. કપાહો ફાટી ગયેલો છે. હવે વરસાદ નહીં આવે તો સારું. છેડે છેડે જઈએ. વાટ આવી હોય. આમ બાટું છે. પપ્પા ચાર કાપે છે. ચાલતા ચાલતા કુએ પહોંચી ગયા. કુએ આવી ગયા છે. બીજો પહેલો કૂવો અહીંયા કાકાનું બાટું. આ પાણી ઉપર જ છે. આમાં મોટર બોટર ઉતારી રેડી જ છે બધું. હવે પેલો કૂવો છે ત્યાં જઈએ. એ પણ આપણો જ છે. આ બધાનો યારો છે. એ અમારો એકલો છે. એકલાનો છે. આ કાકાનો બધો ભાગ ગયો છે. પેલો જે છે એ અમારો એકલાનો છે. એ બાજુ જવાયું નથી. ઓયડી પાસે કપા હવા થઈ ગયા મોટા. આમાં જવું કેમ ચાલીને? બહુ મોટો કપાસ છે. આપણી પૂરપૂર કપાસ છે મિત્રો. હવે ત્યાં જવું કેમ? પેલો આમાં ડુંગર દેખાય. બીજું અમને એમ કહ્યું જો આમાં કાંઈ કરેલું નથી. ખડના બોથાના થઈ ગયા છે. મિત્રો હવે જઈએ આપણે ત્યાં ભારા લઈને શહેર જવાનું છે. ગાડી પર ભારા મૂકી દીધા બે. અને હવે આપણી ગાડી લઈને જવાનું છે. જો સાઈન પર મૂકી દીધા ને હવે ઉપાડીએ ઘરે.